દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના કે જેમાં 300થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ એમાં સામેલ હતા. ત્યારે અચાનક જ્યારે એ સમાચાર આપણી સામે આવ્યા કે વિજયભાઈ રૂપાણીનું ડેથ થયું છે, ત્યારથી જ અનેક લોકો એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકો જે વિજયભાઈ રૂપાણી છે એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો હવે સમાચાર આવી રહ્યા છે ખાસ રાજકોટથી, કે જ્યાં જાણીતા એવા બે કલાકારો એટલે કે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર પણ પહોંચી ગયા હતા. અને ત્યારે શું ઘટના બની હતી, આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું. સાથે અમે તમને એ પણ જણાવશું કે આખરે આ કલાકારો ત્યાં પહોંચતા જ ઘટના શું બની હતી કે વિજયભાઈ રૂપાણીના પરિવારના સદસ્યો પણ રડી પડ્યા હતા. દોસ્તો, અલગ અલગ લોકો જ્યારે સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે તમે પણ કોમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં, કારણ કે આ સૌ દિવંગત આત્માઓ કે જેઓ નિર્દોષ હતા. ત્યારે વિડીયોને આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ વ્યક્તિ હતા કે જેઓ ગુજરાત રાજ્યમાં જ્યારે એમનો કાર્યકાળ હતો ત્યારે ઇતિહાસ દરમિયાન તેઓ ખૂબ સંવેદનશીલ વ્યક્તિ હતા, દરેક લોકોને મળવાનું પસંદ કરતા હતા. ત્યારે જ્યારે એમનું નિધન થયું ત્યારે એમના પરિવારને સાંત્વના પાઠવવા માટે ગુજરાતના જાણીતા અજાણ્યા અનેક લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ સમાચાર છે, ગુજરાતના બે એવા જાણીતા કલાકારો કે જેમાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર છે, બંને પહોંચી ગયા છે. આખરે ઘટના એવી બને છે કે ભાવુક દ્રશ્યો સર્જાય છે, સૌ લોકો રડી પડે છે. આખરે આ ઘટના જ્યારથી આપણી સામે આવી સોશિયલ મીડિયા પર, ત્યારથી જ દરેક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આખરે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એટલે કે એમના જે કાંઈ પણ અંજલિબેન રૂપાણી છે અને એમના દીકરા દીકરીઓ જે લંડનની ધરતી ઉપર હતા તો કેટલાક અમેરિકા હતા, તેઓ તમામ પહોંચી ગયા છે. ત્યારે હવે એમના પહોંચતાની સાથે જ તે દરેક વિધિઓ છે વિજયભાઈ રૂપાણીની, એમને ડેડ બોડી સોંપવામાં આવે છે એમના પરિવારને. રાજકોટમાં એમના પાર્થિવ શરીરને ફેરવવામાં આવે છે. ત્યારબાદ એમની 3 થી 4 દિવસ પહેલાં અંતિમ વિધિ કરવામાં આવે છે. પરંતુ હવે થોડા દિવસોથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અહેવાલો મુજબ શોક સભાઓ જુદા જુદા સ્થળે આયોજિત થઈ રહી છે, જેમાં સૌ દિવંગત આત્માઓના શાંતિ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. કારણ કે આ ઘટના અસામાન્ય ઘટના હતી. ત્યારે આ તમામ લોકો જેઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકો એમના પરિવારના સદસ્યોને સાંત્વના પાઠવી રહ્યા છે. ત્યારે આ તમામ વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલા જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈએ કે જુદા જુદા કલાકારો જ્યારે પહોંચી રહ્યા હોય ત્યારે દરેક લોકો પ્રત્યે વિજયભાઈ રૂપાણીની ખૂબ લાગણી રહેલી હતી. અને એટલા માટે જ જ્યારે એમનું નિધન થયું ત્યારે લાખો લોકોની જનમેદની એમને વિદાય આપવા માટે રાજકોટ ખાતે ભેગી થઈ હતી. એમના ઘરની સામે લોકોની ટોળા જોવા મળી રહ્યા હતા, દરેક લોકોની આંખમાં આંસુ હતા. એ જ સમયે વરસાદ પણ તૂટી પડ્યો હતો અને દરેક લોકો વિજયભાઈ રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા હતા. આ સાથે જ 300થી વધારે જે નિર્દોષ લોકો માર્યા ગયા છે એ તમામના દિવ્ય આત્માને શાંતિ થાય એ માટે પણ શોકસભા વિજયભાઈ રૂપાણીના પરિવાર દ્વારા આયોજિત થઈ રહી છે. ત્યારે અલગ અલગ શોકસભાઓમાં સૌ લોકો હાજરી આપતા હોય છે. ત્યારે આ એક રાજકોટ ખાતે આયોજિત શોકસભામાં વિજયભાઈ રૂપાણીના પરિવારને સાંત્વના આપવા માટે કલાકારો પહોંચી રહ્યા છે, જેમાં માયાભાઈ આહિર હોય, કીર્તિદાન ગઢવી હોય કે પછી અન્ય કલાકારો હોય, તમામ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. ત્યારે અલગ અલગ માધ્યમથી જ્યારે દરેક લોકો એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા હોય અને વિજયભાઈ રૂપાણીને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હોય, ત્યારે આપ પણ કમેન્ટ બોક્સના માધ્યમથી આ 300થી વધારે જે દિવંગત આત્માઓ છે એમના પરિવારને ખૂબ શક્તિ આપે ઈશ્વર, અને આ સૌ દિવંગત આત્માઓને એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય કરજો. અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપના વિશેના મંતવ્યો જે છે એ અવશ્ય શેર કરજો. વિડીયોને એક લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.